ચેપ્ટર 1 ભાગીદારી પ્રવેશ 4 માર્ક્સનું ચેપ્ટર છે। 1 માર્કનો MCQ અને 3 માર્કનો સેક્શન સીની અંદર એક દાખલો પૂછાય, એમ ટોટલ 4 માર્કનું આ ચેપ્ટર છે। દાખલા નંબર 1, એક ભાગીદારી પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। જો વર્ષના અંતે ઉપાડ પર વાર્ષિક ઉપાડ ₹12,000 છે, જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ ગણો। આ દાખલાની આપણે ચર્ચા કરીએ છીએ। તો મિત્રો યાદ રાખો કે જો ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો 66/12, દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12 અને દર 15 દિવસે ઉપાડ કરે તો 72/12। હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું, તો અહીંયા જુઓ તમે કે એનો વાર્ષિક ઉપાડ જે છે ને એ ₹12,000 છે, બરાબર। એનો મતલબ કે વર્ષની અંદર ₹12,000 ઉપાડ કરે તો મહિનાનો ઉપાડ કેટલો, તો 12,000/12 એટલે કેટલો ઉપાડ થયો, ₹1,000, બરાબર। આ ₹1,000 જે ઉપાડ છે એ ઉપાડ ગુણ્યા 12%, કારણ કે ઉપાડ પર 12% વ્યાજ વસૂલ કરવાનું છે, ગુણ્યા 66/12 એટલે 1,000 ગુણ્યા 12% ગુણ્યા 66/12 કરશો એટલે જવાબ કેટલો આવશે, ₹660। એટલે યાદ રાખવાનું, જો દર મહિનાના અંતે હોય તો 66/12 કરવાનું, એવું કીધું હોય કે ભાઈ ઉપાડ પર વ્યાજ એ દર મહિનાની શરૂઆતમાં ગણો તો 78/12 કરવાનું, અને દર 15 દિવસનું કીધું હોય તો તમારે 72/12 છે એ કરવાનું આવશે। આ રીતે તમારું ઉપાડ પર વ્યાજ છે એનો દાખલો તમને પૂછી શકે। હવે આગળ આની અંદર તમને કીધું છે, જો પહેલો દાખલો આપણે થઈ ગયો, બીજા દાખલાની વાત કરીએ કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓની મૂડીનું પ્રમાણ, આ દાખલાની ચર્ચા છે, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે। અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે। હવે જો અહીંયા અમૃતાને આપણે કમિશન આપવાનું છે, તો જ્યારે પણ કમિશન બાદ કર્યા પછી એવી વાત હોય કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન આપવાની વાત હોય તો જેટલા ટકા કમિશન હોય ને એ 100માં પ્લસ થાય, એટલે અહીંયા 8% છે તો 8/108 થશે, બરાબર। એ રીતે આપણે કમિશન છે એ ગણવાનું આવશે। એટલે અહીંયા અમૃતાનું કમિશન બરાબર ટોટલ નફો કેટલો છે, તો કે નફો છે 96,876 ગુણ્યા 8% એટલે 8/108, 10 હોત તો 10/110, 20 હોત તો 20/120, એટલે અહીંયા 96,876 ગુણ્યા 8/108 એટલે કેટલા રૂપિયાનું કમિશન થયું, તો કે ₹7,176। તો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, અહીંયા આપણે અમૃતાની રકમ છે એ શોધવાની છે। તો અમૃતાને કમિશનના ₹7,176 મળે છે, એટલે આ જે 7,176 છે એ કુલ નફામાંથી માઇનસ કરો એટલે 96,876 માઇનસ 7,176 એટલે કેટલા રૂપિયા વધશે, ₹89,700, બરાબર। તો ₹89,700 છે એ અહીંયા વધશે। તો આપણને વાત કરી કે ભાઈ અમૃતાને કુલ કેટલી રકમ મળશે, તો 89,700 બે ભાગીદાર છે। કોણ કોણ ભાગીદાર છે, તો કે અમૃતા અને દિવ્યા। તો બે ભાગીદાર હોવાના કારણે અહીંયા જુઓ કે 89,700/2 એટલે ₹44,850 નફો થયો, બરાબર। ₹44,850 નફો થયો તો 44,850 એ કોને મળશે, અમૃતાને મળશે ને 44,850 એ દિવ્યાને મળશે। તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, 44,850 અને પ્લસ એનું કમિશન ₹7,176 એટલે અમૃતાને કેટલા રૂપિયા મળશે, ₹52,026 છે એ અમૃતાને મળશે, બરાબર। આ રીતે તમને ભાગીદાર છે એ ભાગીદારનું કમિશન છે એ તમને શોધવાનું કીધું હોય તો એ તમારે શોધવાનું રહેશે। હવે આવ્યો દાખલા નંબર 3।
વિસ્મય, અભિજીત અને કુણાલ આ દાખલાની આપણે ચર્ચા કરીએ છીએ. એ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે તો મેનેજરનું કમિશન ગણવાનું છે. હવે અહીંયા પણ ટોટલ નફો કેટલો છે તો કે 3:2:4. 3 ને 2 5 અને 4 એ ₹7. તો પહેલાં તો આપણને અહીંયા નફો આપેલો છે અભિજીતનો, કેટલા રૂપિયા તો કે ₹30,000. તો એના ઉપરથી આપણે પેઢીનો નફો શોધવાનો, બરાબર. તો અહીંયા આપણે ભાગ કરેલા છે કે 3:2:4 એ પ્રમાણે આપણે નફો છે એ નફો શોધવાનો રહેશે. તો અભિજીતનો ભાગ છે, અભિજીત બીજા નંબરનો છે. અભિજીતનો ભાગ 2/9ના ભાગે ₹1 નફો હોય તો અભિજીતને મળે છે ₹30,000. તો કુલ નફો કેટલો, એટલે 30,000 ગુણ્યા 1 ગુણ્યા 9/2 એટલે કુલ નફો કેટલો થઈ ગયો ₹1,35,000. આ ₹1,35,000ના 10% કરો એટલે આપણને ટોટલ નફો કે મેનેજરનો એના 10% કરશો એટલે મેનેજરનું કમિશન કેટલા રૂપિયા મળશે ₹13,500. કેમ? કારણ કે મેનેજરને કમિશનમાં કેટલા રૂપિયા મળે એની ચર્ચા છે. તો અહીંયા ₹1,35,000 આપણને નફો મળ્યો, મેનેજરનું કમિશન કેટલા ટકા આપવાનું છે તો કે 10%. તો ₹1,35,000 ગુણ્યા 10% એટલે ₹13,500. તો મેનેજરને ₹13,500 મળશે. હવે આગળ એના પછી દાખલા નંબર 4. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 68,000 થતો હોય તો દરેક ભાગીદારને કેટલા રૂપિયા મળશે? આપણે આ ચોથા નંબરના દાખલાની વાત કરીએ છીએ. તો અહીંયા તો કંઈ નથી કરવાનું, પેઢીનો નફો આપણને આપી દીધેલો છે, બરાબર છે. અને પેઢીના નફા ઉપરથી આપણે શું શોધવાનું છે? દરેક ભાગીદારનો નફો શોધવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો ટોટલ પ્રમાણ 15 + 10 + 9 એટલે કેટલા થશે? 15 ને 10 25, 25 ને 9 34. તો અહીંયા રાજકુમારનો નફો એની વાત કરીએ તો 68,000 ગુણ્યા 15/34 એટલે ₹30,000. કૌશિકનો નફો 68,000 ગુણ્યા 10/34 એટલે ₹20,000. અને શર્માનો નફો 68,000 ગુણ્યા 9/34 એટલે ₹18,000 છે. એ એમના નફા થશે. તો આ રીતે દરેક ભાગીદાર છે એ દરેક ભાગીદારનો નફો છે એ આ રીતે આપણે શોધવાનો આવશે. તો મિત્રો આજે આપણે 1, 2 અને 3 દાખલા છે એની ચર્ચા કરી. તે તમે એકવાર વ્યવસ્થિત જોઈ લેજો અને એકવાર એવું હોય તો એને લખી નાખજો. ના ખબર પડે તો મને મેસેજની અંદર મોકલજો કે સર આ દાખલાની અંદર ખબર ના પડી, તો આપણે છે એ દાખલો તમને ફરીથી એ સમજાવીશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના 10 દાખલાઓ છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. ઓકે, બાય.